નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિલ્હી સલ્તનત પાઠ 2 એમાં ભાગ 2 વિશે અભ્યાસ કરવાનો છે. આપણે ભાગ 1ની અંદર દિલ્હી સલ્તનત એટલે શું તેમજ દિલ્હી સલ્તનતના 5 શાસકોના વંશોના પરિચય છે મેળવી ચૂક્યા છે. સાથે સાથે ગુલામ વંશ અને ખલજી વંશ વિશે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે એવા જ વંશો પૈકી તુગલક વંશ, સૈયદ વંશ તેમજ તે સમયની રાજ્ય વ્યવસ્થા વિશે વિગતે અભ્યાસ કરીશું તેમજ તેમને સમજવાનો પૂરતો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ સમજીએ તુગલક વંશ કે જેણે દિલ્હી પર ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી શાસન કર્યું. તુગલક વંશ દરમિયાન એનો પ્રતિભાવત જે સુલતાન છે એ મહંમદ બિન તુગલક હતો, કારણ કે તેણે એના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં તો સૌપ્રથમ તેણે પોતાની રાજધાની છે દિલ્હીથી એ રાજધાનીનું દૌલતાબાદ સુધી સ્થળાંતર કર્યું હતું, કારણ કે પોતાની રાજધાની દિલ્હી પર વારંવાર ચડાઈનો પ્રશ્ન રહેતો અને પરિણામ સ્વરૂપે આક્રમણથી બચવા માટે તેણે પોતાની રાજધાની છે એને દૌલતાબાદ છે સ્થળાંતર કરી હતી. ત્યારબાદ તેણે પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓનો સમાવેશ કર્યો હતો. હવે મોટાભાગની એની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ જે અમલીકરણ થવું જોઈએ એનો અભાવ હતો. એના કારણે એની દરેક યોજનાઓ છે એ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ જે યોજનાઓ છે એને તરંગી યોજનાઓ તરીકે સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ મહંમદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા છે એ ભારતની મુલાકાતે આવેલ. અહીં તમે સ્ક્રીન પર ઇબ્ન બતુતાને જોઈ શકો છો, જે આફ્રિકન મુસાફર છે ભારતની મુલાકાતે આવેલા. ત્યારબાદ તેનો પિતરાઈ ભાઈ એટલે કે ફિરોઝ શાહ તુગલક, જેને તમે જોઈ શકો છો, એ ગાદી આવે છે. હવે તેણે ઈસવીસન 1351થી 1388 સુધી રાજ્ય છે દિલ્હીની ગાદી ઉપર કર્યું. હવે રાજ્યની અંદર શાંતિ સ્થાપવા માટે તેણે અનેક પ્રયત્નો છે કર્યા. બીજું, એ વખતે ગુનેગાર હોય કે અપરાધી હોય તો તેને ખૂબ ત્રાસ આપવામાં આવતો. તેણે ત્રાસ આપવાની અને મૃત્યુદંડ આપવાની મનાઈ ફરમાવી. આ ઉપરાંત એવું પણ જાણવા મળેલ કે રાજ્યના લોકોના દેવા તેણે માફ કરી દીધા હતા. સાથે સાથે ઉલેમાઓ એટલે કે જેને આપણે ધર્મગુરુ તરીકે ઓળખીએ છીએ તેની જમીન જપ્ત કરી લેતા એ સમયે, કારણ કે એ પહેલાંના શાસકોએ જે જપ્ત કરી હોય તે ફિરોઝ શાહ તુગલકે તેમને પાછી અપાવી હતી. સાથે સાથે ફિરોઝ શાહે ફિરોઝપુરી, ફિરોઝાબાદ, જોનપુર જેવા શહેરો પણ વિકસાવ્યા હતા. હવે ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેનો સમયગાળો હતો ઈસવીસન 1398થી 99નો, અને ત્યારથી દિલ્હીની સત્તા પર તુગલક વંશના પાયા હચમચી ગયા અને તેની સત્તા મર્યાદિત બની. સાથે સાથે તુગલક વંશનો અંત પણ આવ્યો. ત્યારબાદ આપણે સમજવાનું છે સૈયદ વંશ, જેણે દિલ્હી સત્તા ઉપર, દિલ્હી સલ્તનત ઉપર ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી શાસન છે, જેમાં તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. ત્યારબાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એટલે કે લોદી વંશનો સમયગાળો છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526 સુધીનો. બહલોલ લોદી છે લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. જો આપણે અગાઉ સમજી ગયા છીએ કે જે રાજપૂતો શાસક ઉપર આવે છે, શાસન કરે છે, એને આપણે રાજા કહીએ છીએ. મુસ્લિમ શાસક આવે છે એને આપણે
શું કહીએ છીએ? મુસ્લિમ શાસકોને આપણે સુલતાન કહીએ છીએ. અને જે મુઘલ શાસકો આવે છે એટલે કે અફઘાન શાસકો એને આપણે બાદશાહ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે લોધી વંશનો અંતિમ બાદશાહ છે એ ઇબ્રાહિમ લોધી હતો. અને ઈસવીસન 1526માં બાબરની સામે જ્યારે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થયો ત્યારથી સલ્તનત યુગ છે એનો અંત આવે છે અને મુઘલ શાસન છે એની શરૂઆત થાય છે. અહીં તમે સ્ક્રીન પર ઇબ્રાહિમ લોધી કે જે લોધી વંશનો અંતિમ બાદશાહ છે એ હતો તેને જોઈ શકો છો. અને સાથે તમે બહલોલ લોધી કે જે લોધી વંશનો પ્રથમ અફઘાન શાસક છે હતો તેને જોઈ શકો છો. અહીંયા આગળ લોધી વંશ છે એનો અંત આવે છે. ત્યારબાદ આપણે સમજવાનું છે તે સમયની રાજ્ય વ્યવસ્થા. એટલે કે ઈસવીસન 13મી સદીમાં જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારે ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત છે એનું સ્થાન ભારતની અંદર શાસનની વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. કારણ કે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. એટલા માટે સુલતાનની સત્તા છે એને સર્વોપરી ગણાતી, એને માન્ય રખાતી. અને જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. તમામ નિર્ણયો છે એ સુલતાનને ભાગે રહેતા. સાથે સાથે સુલતાનને મદદ કરવા માટે તેનું એક મંત્રીમંડળ પણ હતું. અને મંત્રીઓના જે અધિકારીઓ છે એની નિમણૂક છે એ સુલતાન પોતે કરતો. એટલા માટે તે સુલતાનની સત્તા છે એ સમયે સર્વોપરી પણ ગણાતી અને એના શાસનના કેન્દ્રમાં સુલતાન જ હતો. સાથે સાથે એની જે શાસન વ્યવસ્થા છે એને 3 ભાગોમાં એટલે કે 3 વિભાગની અંદર વહેંચવામાં આવેલી હતી. જેમાં સૌપ્રથમ કેન્દ્રીય શાસન, બીજું પ્રાંતીય શાસન અને ત્રીજું છે સ્થાનિક શાસન. આ 3 જે વિભાગ છે એની અંદર અલગ અલગ વડાઓ આવે છે, અલગ અલગ મંત્રીમંડળ આવે છે અને તેનું દરેકનું કાર્ય તેના હોદ્દા પ્રમાણે દરેકને સોંપવામાં આવેલું છે. જેમાં સૌપ્રથમ છે કેન્દ્રીય શાસન. તો કેન્દ્રીય શાસનની અંદર શું હતું? તો કે અત્યાર સુધી આપણે સુલતાનને સમજતા રહ્યા. તો હવે સુલતાન પછી એની રાજ્ય વ્યવસ્થામાં મંત્રીમંડળને મહત્ત્વનું ગણવામાં આવતું, એટલે કે મુખ્ય ગણવામાં આવતું. અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એને વઝીર કહેવાતો, જે વહીવટી તંત્ર છે એનો વડો હતો. કોણ? તો કે સુલતાનનો પ્રધાનમંત્રી એટલે કે વઝીર. આ ઉપરાંત એનું જે મંત્રીમંડળ છે એની અંદર કોનો કોનો સમાવેશ થતો? તો કે સેના વિભાગ હતો, પત્ર વ્યવહાર વિભાગ હતો, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ. આવા અનેક વિભાગોના સમાવેશથી એનું મંત્રીમંડળ છે એને નીમવામાં આવતું. અને હા, થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા પણ એ સમયે જોવામાં આવતી હતી. જો અહીંયા પત્ર વ્યવહાર આવ્યો એટલે એ સમયનો પત્ર વ્યવહાર છે કેવો હતો? તો કે અલાઉદ્દીન ખલજી છે એના સમયમાં પૂરતી ટપાલ વ્યવસ્થા છે અસ્તિત્વમાં આવેલી હતી. એટલે કે ખેપિયાઓ જે છે એ શાહી હુકમો અને સંદેશાઓ છે લઈ જતા. અને આ જે ખોપિયાઓ છે એ રાજ્યનું જે મુખ્ય મથક હોય મહત્ત્વનું ત્યાં આગળ મળતા. એટલા માટે એવું કહી શકાય કે અત્યારની જે આપણી ટપાલ વ્યવસ્થા છે એની પ્રારંભિક આવૃત્તિ છે તો એ સમયમાં આપણને જોવા મળતી હશે. ત્યાર પછી બીજા પ્રકારની શાસન વ્યવસ્થા આવે છે પ્રાંતીય શાસન વ્યવસ્થા. એટલે કે સલ્તનત કાળની અંદર પ્રાંત છે એને જાગીરમાં વહેંચવામાં આવતું અને એને ઇક્તા તરીકે ઓળખવામાં આવતું. હવે ઇક્તાનો જે વડો છે એને ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જો દરેક શાસન વ્યવસ્થાના જે વડા છે એને અલગ અલગ નામથી ઓળખવામાં આવતો. આપણે અગાઉ સમજ્યા કેન્દ્રીય શાસન, તો એનો પ્રધાનમંત્રી છે વજીર હતો.
એને વહીવટીતંત્રનો વડો કહેવાતો. એ જ રીતે પ્રાંતીય શાસનમાં એકતાનો જે વડો છે એને ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. હવે એનું કાર્ય શું હતું કે તેનું કાર્ય જમીન મહેસૂલને ભેગું કરવાનું અને જ્યારે સુલતાનને જરૂર પડે ત્યારે તેણે લશ્કરની મદદ છે એ આપવાની. હવે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તગલના સમયમાં પણ કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપીને આ ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલા. એટલે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પણ તેનું નિયંત્રણ છે સ્થપાયેલું હતું. તો આપણે સમજ્યા પ્રાંતીય શાસન. ત્યારબાદ આવે છે સ્થાનિક શાસન. સ્થાનિક એટલે શું? તો કે જે પ્રાંત છે એના પછી જે એકમ છે એને જિલ્લા અને તાલુકાની અંદર વહેંચવામાં આવતું, જેને શીખ પણ કહેવાતું અને પરગણા તરીકે પણ ઓળખવામાં આવતું, જેની અંદર ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, એને પરવારી અને કારકુન છે મદદ કરતા. આપણે અગાઉ સમજ્યા કે દરેક વ્યક્તિને અલગ અલગ હોદ્દો આપવામાં આવતો, એ પ્રમાણે એનું કામ છે એ સોંપવામાં આવતું. તો આ હતા રાજ્ય વ્યવસ્થાના 3 વિભાગો. હવે આપણે સમજવાનું છે દિલ્હી સલ્તનત સમયના કિલ્લા અને અન્ય બાંધકામો. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ હતી. એ સમયે અનેક બાંધકામો છે જોવા મળ્યા હતા. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ છે એ રહી હતી. કારણ કે એ વખતના જે આ બધા બાંધકામો છે એનું વર્તમાન સમયમાં પણ વર્ચસ્વ રહ્યું છે. વર્તમાન સમયમાં આ પૈકીના અનેક સ્થળોનો લોકો પર્યટન સ્થળ તરીકે ઉપયોગ કરે છે અને તેના દ્વારા પણ આપણે તે સમયના ઇતિહાસને જાણી શકીએ છીએ. સૌપ્રથમ સમજીએ કુતુબુદ્દીન ઐબકના સમયનું બાંધકામ. એટલે એ સમયે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, કુતુબ મિનાર અને ઢાઈ દિનકા ઝોપડા, જેનું નિર્માણ છે એ કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવેલું છે. તમે કુતુબ મિનારને જોઈ શકો છો. કુતુબ મિનાર છે એનું બાંધકામ છે એ કુતુબુદ્દીન ઐબકે તેની ગુરુની યાદમાં, એટલે કે એના સૂફી સંત હતા એમની યાદમાં એનું નિર્માણ છે એ કરાવેલું. તમે અહીં એના 5 માળ જોઈ શકો છો. 5 માળનું આ બાંધકામ છે. સૌથી નીચેનો ભાગ છે એનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે કરાવેલું. ત્યારબાદ કુતુબુદ્દીન ઐબક છે એનું મૃત્યુ થાય છે. આપણે અગાઉ સમજ્યા હતા કે ચોગાનની રમત એટલે કે પોલોની રમત રમતા રમતા કુતુબુદ્દીન ઐબક છે એ ઘોડા પરથી પડી જતાં એનું મૃત્યુ થાય છે. અને ત્યારબાદ આ કુતુબ મિનાર છે એનું બાંધકામ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરેલ અને ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલ. ત્યારબાદ આપણે સમજ્યા ઢાઈ દિનકા ઝોપડા, જે પણ કુતુબુદ્દીન ઐબક નિર્મિત જ ઇમારત છે એ જોવા મળે છે. આ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે જે અજમેરની અંદર આવેલી છે. એનો ઇતિહાસ પણ કંઈક આવો છે કે રાજસ્થાનના ચૌહાણ વંશના રાજા દ્વારા આ જે જગ્યા છે ત્યાં આગળ સંસ્કૃત પાઠશાળા હતી અને તેને તોડીને કુતુબુદ્દીન ઐબકે 2.5 દિવસની અંદર તેનું નિર્માણ કરાવેલ. એટલા માટે તેનું નામ ઢાઈ દિનકા ઝોપડા છે એ પડેલ છે, જે અજમેરની અંદર આવેલી છે. સાથે સાથે તમે અહીં સ્ક્રીન પર કુવત ઉલ ઇસ્લામ મસ્જિદને પણ જોઈ શકો છો, જેનું નિર્માણ પણ કુતુબુદ્દીન ઐબક દ્વારા જ કરવામાં આવેલું હતું. ત્યાર પછી છે ઇલ્તુત્મિશના સમયનું બાંધકામ. જો ઇલ્તુત્મિશ છે એ પણ ગુલામ વંશનો સાચો સ્થાપક હતો. એણે પણ હોજે સમ્મી ઈદગાહ અને ઝુમ્મા મસ્જિદ નામની ઇમારતોનું નિર્માણ છે કરાવેલો હતો.
ત્યારબાદ આપણે સમજ્યા હતા ખલજી વંશ. તો એ સમયે આપણે અલાઉદ્દીન ખલજી વિશે ઘણું બધું સમજેલા. તો અત્યારે આપણે એના બાંધકામનો જો વાત કરીએ અથવા બાંધકામ વિશે વિચાર કરીએ તો ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલું હતું અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હોજ-એ ખાસ, જેનું નિર્માણ છે એ અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવેલું હતું. હવે સમજવાનું છે તુગલક શાસન દરમિયાનનું બાંધકામ. તો તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિરસાર, જૌનપુર, ફિરોઝપુર અને ફતેહબાદ આવા અનેક નગરો છે એ વસાવવામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયાઓ અને બગીચાઓનું નિર્માણ છે જોવા મળતું હતું. આ જ રીતે આપણે જેટલા વંશ સમજ્યા એની દરેક બાંધકામ વિશે આપણે સમજ્યા. તો એ સમયે સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન પણ અનેક મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ જોવા મળતું હતું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો, આ તમામ ઇમારત છે એનું નિર્માણ છે એ સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન કરવામાં આવેલું હતું. હવે આપણે સમજવાનું છે વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290. ત્યાં સુધી વિજયનગરનું છે સામ્રાજ્ય રહેલું છે. હવે તુગલક વંશના નિર્બાળ જે સુલતાનો હતા એ સમયે દિલ્હી સલ્તનતની જે પ્રક્રિયા છે એનો પ્રારંભ થયો, વિઘટનની પ્રક્રિયાનો. ત્યારબાદ જ્યારે સૈયદ વંશ અને લોધી વંશની સત્તા આવી ત્યારે એ વિઘટનની પ્રક્રિયા છે બની. અને આપણે છેલ્લે સમજ્યા હતા તુગલક વંશ દરમિયાન કે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કરેલું. તો જ્યારે તૈમુરનું આક્રમણ થાય છે એના કારણે એ વખતની પરિસ્થિતિ છે એ વધુ વણસી હતી. અને આ બધી જ પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૌનપુર આવા અનેક પ્રદેશો છે એનો સમાવેશ થાય છે. અને હવે આપણે વિજયનગર અને બહમની વિશે વિગતે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારીએ કે વિજયનગર સામ્રાજ્ય છે એનો પાયો કોણે નાખ્યો? તો કે હરિહરરાય અને બુક્કારાય આ બંને ભાઈઓ હતા. આ બંને ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો છે એ નાખ્યો. હવે જ્યારે શરૂઆત હતી ત્યારે આ નગર છે તેમણે તેમના ગુરુ સ્વામી, એમના ગુરુ હતા વિદ્યારણ્ય સ્વામી, એમના નામ પરથી વિદ્યાનગર તરીકે આ નામ છે રાખ્યું હતું. એટલા માટે વિદ્યાનગર તરીકે ઓળખાતું. હવે જ્યારે સમ્રાટો છે એના લશ્કરી સફળતાના કારણે એ વખતે પાછળથી તેમના જે સમ્રાટો હતા તેમની જે લશ્કરની સફળતા હતી એમના કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ છે પામ્યું. તો શરૂઆતમાં વિદ્યાનગર તરીકે અને પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું હતું. હવે હરિહરરાય અને બુક્કારાય આ બંને સંગમ વંશના રાજા હતા. એટલે વિજયનગર સામ્રાજ્યમાં તેણે સંગમ વંશ, શાલુ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશ વિશે શાસન કર્યું હતું, જેમાં હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. હવે શાલુ વંશનું શાસન છે 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના છે એ થઈ. હવે
આ જે તુલુવ વંશ છે એનો શ્રેષ્ઠ શાસક હતો કૃષ્ણદેવરાય. હવે એણે માત્ર તુલુવ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગરનો સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સાબિત થયો હતો. કારણ કે તેણે વિજયનગર સામ્રાજ્યની અંદર પણ પોતાનું વર્ચસ્વ વધાર્યું હતું. અને એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવા માટેનું ગૌરવ છે એ પણ એને મળ્યું હતું. તેના શાસન દરમિયાન તેણે અનેક વિજયો છે હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાય પોતાનું મોટા ભાગનું જીવન છે એ યુદ્ધભૂમિ પર પસાર કરતા અને છતાં તેઓ વહીવટી તંત્રની કોઈ ઉપેક્ષા કરતા ન હતા. આ સાથે સાથે તેણે રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી અને એ સમયની ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ હતા, તેણે તેને નાબૂદ કરી અને પ્રજા પાસેથી પ્રેમ મેળવ્યો. સાથે સાથે આ મહાન શાસકે એક નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેમાં પણ તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. હવે કૃષ્ણદેવરાય છે એ પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા અને તેના સાહિત્ય કલા ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયનું જ્યારે અવસાન થાય છે ત્યારે વિજયનગરમાં અંદરોઅંદરનો સંઘર્ષ અને કાવતરા છે શરૂ થઈ ગયા. આખરે 23મી જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના જે સંઘ બન્યા હતા એમાં વિજયનગરનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું અને સાથે પહેલાં જેટલી ભવ્યતા છે એ પ્રાપ્ત કરી શક્યું નહીં. કારણ કે તેનું સામ્રાજ્ય જે છે એનો સર્વશ્રેષ્ઠ શાસક છે એ અવસાન પામ્યો હતો. ત્યારબાદ બહમનીનું રાજ્ય કે જે ઈસવીસન 1347થી ઈસવીસન 1518 સુધી છે ત્યાં સુધી શાસન પર રહે છે, જેનો સ્થાપક હતો ઝફર ખાન. એણે બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ જે રાજ્ય છે એ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પોતાનો પ્રભાવ છે રાખ્યું હતું. કારણ કે આ જે ઝફર ખાન છે એ તુગલક વંશના સમયમાં દક્ષિણની જે ભાગ છે ત્યાંનો જ રાજા હતો. હવે તેણે ઝફર ખાને છે એ અલાઉદ્દીન બહમદ શાહના નામ ધારણ કરીને પોતાના શાસનને સ્વતંત્ર કર્યું હતું. કયું નામ ધારણ કર્યું હતું? તો કે અલાઉદ્દીન બહમન શાહ. આ સાથે તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. સાથે બહની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ એ સમયે નોંધપાત્ર રહ્યું હતું. કારણ કે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડરને ખસેડી અને બીડરની અંદર અનેક ઇમારતો છે બંધાવી. આ જે મુહમ્મદ શાહ છે ત્રીજો, એનો વજીર હતો મુહમ્મદ ગવા. તેણે એક સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી અને એટલા માટે એના સમયમાં, કોના સમયમાં? તો કે મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા છે મજબૂત બની હતી. પછી મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરદના હાથમાં આવી. જો મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર હતો મુહમ્મદ ગવા અને મુહમ્મદ શાહ બીજાનો વજીર હતો કાસિમ બરીદ. ત્યારે બહમની સામ્રાજ્ય છે એનો અંત આવે છે અને સમગ્ર સામ્રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે કે આ જે સમગ્ર સામ્રાજ્ય છે એ આવા અલગ અલગ 5 રાજ્યની અંદર ઊભું થયું અને ત્યારબાદ બહમની રાજ્ય છે એનો અંત આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આમ દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતના આવ્યો તો આપણને ખ્યાલ જ છે કે ઈસવીસન 1206માં કુતબુદ્દીન એબક દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી, જેણે 320 વર્ષ પછી
ઈસવીસન 1526માં એનો છેલ્લો શાસક હતો ઇબ્રાહિમ લોધી, અને ત્યાંથી એના શાસનના અંત સાથે એનો અસ્ત છે એ થાય છે. હવે આવું લગભગ 350 વર્ષ દરમિયાન ચાલ્યું, અને જેની અંદર યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર તો નિર્બળ સુલતાનો છે એ ગાદી આવ્યા. અને આ રીતે દિલ્હીના મહારાજ્યે અનેક તડકા છાયાનો જોઈ અને એનો ઉદય અને અસ્ત સાથે તેના ન્યાય અને તેનું પતન છે એ જોવા મળે છે. કારણ કે નિર્બળ સુલતાનો પણ આવે છે અને મહાન સર્વશ્રેષ્ઠ શાસકો પણ આવે છે. આ રીતે દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે દિલ્હી સલ્તનત પાઠ 2ના બંને ભાગ જોવાનું ભૂલશો નહીં, અને હા, સાથે જરૂરી નોંધ પણ કરતા રહેશો. આવજો.